ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે બનાવવાનું છે મસ્ત મજાની એવી મસાલા ભાખરી. સવારની અંદર નાસ્તામાં બનાવી હોય અને ખાવાની બહુ જ મજા પડે છે. તો મસાલા ભાખરી બનાવવા માટે અહીંયા આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે. તેમાં મીઠું, સફેદ તલ, ત્યારબાદ કસૂરી મેથી ને ઝીણી હાથેથી ચોળીને નાખી છે, મિક્સ કરી છે. ત્યારબાદ તેમાં આપણે 2 પાવડા જેટલું તેલ એડ કરીશું. તો તેલ એડ કરીશું. ભાખરીનો લોટ ના હોય તો તમે ઘઉંનો લોટ અને સોજી અથવા રવો પણ નાખી શકો છો. તો તેલ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ મસ્ત મજાનો મિક્સ થઈ જાય ત્યાં સુધી નવા મિત્રો હોય લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. અને વિડીયો ગમે તો વધુમાં વધુ લોકોને શેર કરજો. તો આવી રીતે મિક્સ થઈ જાય, હાથેથી દબાવતા લોહી વળી જાય તો સમજવું કે બરાબર થઈ ગયું છે. એની અંદર વધારે મસાલાની અંદર ધાણા જીરું પાવડર, થોડીક હળદર, અને જો તીખું પસંદ હોય તો ગરમ મસાલો અથવા લાલ મરચું પાવડર નાખવાનું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી લઈને આપણે એને બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એવો મીડિયમ સાઈઝનો મસ્ત મજાનો કઠણ જેવો લોટ બાંધીશું હાથથી. તો થોડું થોડું પાણી નાખતું જવાનું અને મસળતું જવાનું. એકદમ મસ્ત મજાનો મસળાઈ જાય ત્યાં સુધી લોટને મસળવાનો છે. તો ભાખરી હોય એટલે કડક જ લોટ બંધાય છે અને એનો મોણ પણ અગત્યનું હોય છે. તો ભાખરીનો લોટ હોય તો બહુ જ મજા આવે છે ખાવાની. તો તમે જોઈ શકો છો અહીંયા ભાખરીનો લોટ મસ્ત મજાનો બંધાઈ ગયો છે. તો સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. તમને વિડીયો કેવો લાગે છે, રેસીપી કેવી લાગે છે, જરૂરથી જણાવજો. તો લોટ બંધાઈ ગયો છે, હવે આપણે એને વણવાની તૈયારી કરીશું. તો આપણે નાના નાના લોયા લઈશું. પહેલાં સરખી રીતે એને દબાવીને ફિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે એને વણીશું. ભાખરીનો લોટ એક સાથે જો વણવી તો ફાટી જાય છે, એટલે ધીમે ધીમે આપણે એને વણવાનો હોય છે અને ધીરે ધીરે શેપ આપવાનો હોય છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની વણાઈ ગઈ છે. હવે આપણે એને એક અલગ ટિપ્સ આપીશું. તો ભાખરી વણાઈ જાય એટલે એને થોડી થોડી સાઈડમાંથી વાળીશું. એવી રીતે આપણે બધી બાજુથી આપણે વાળી લઈશું અને એક લોયા જેવું બનાવી દઈશું અને ત્યારબાદ દબાવીને ઊંધું કરીને ફરી વખત વણીશું. આવી રીતે કરવાથી તમારી ભાખરી ક્યારેય ફાટશે નહીં અને મસ્ત મજાની શેકાઈ જશે. અંદરથી પણ સારી રીતે શેકાઈ જશે. આવી રીતે આપણે બધી ભાખરીને વણી લઈશું. તમે જોઈ શકો છો મસ્ત મજાની વણાઈ ગઈ છે. તો એવી જ રીતે આપણે બધી ભાખરી વણી લીધી છે. હવે આપણે એને તળવાની શેકવાની શરૂઆત કરીશું. તો તાવડી હોય તો તાવડી ન હોય તો લોયું જે તમારી પાસે અવેલેબલ હોય. તો તાવડી તેલવાળી ના બને, લોહી હોય તો તેલવાળી પણ બની શકે છે. તો લોયું અડધું શેકાઈ જાય ત્યારબાદ આપણે 1 પાવા જેટલું તેલ નાખીશું. તેલમાં શેકીશું. ચા અથવા તો કોઈ પણ અથાણું છે કે બીજા કોઈની ગમે તેની સાથે આપણે ભાખરી ખાઈ શકીએ છીએ. ટેસ્ટી અને મીઠી પણ બને છે. ભાખરી એવીને દબાવીને બનાવવાની હોય છે. તો તમારી પાસે આવું દબાવવાનું હોય તો એનાથી અથવા ભાખરીનું સ્પેશિયલ જે આવે દબાવવાનું તે હોય તો તેનાથી, અથવા કાંઈ ના હોય તો ચોખ્ખો રૂમાલ લઈને આપણે તેનું લોયું બનાવીને દબાવીને બનાવવાનું રહેશે. તો મસ્ત મજાની શેકાઈ જાય છે. દબાવવાથી ભાખરી સારી રીતે પાકી જાય છે અને અંદરથી પણ ક્રિસ્પી બને છે. તો એક બાદ એક આપણે બધી ભાખરી એવી રીતે તળવાની છે.
જોજો તો મસ્ત મજાના ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. તો મસાલા ભાખરી અને સાદી ભાખરીમાં ઘણો ફેર હોય છે. તો નાસ્તાની અંદર તમે મસાલા ભાખરી બનાવો તો બહુ જ ખાવાની મજા આવે છે. તો આપણે ભાખરી આ ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. તેવી જ રીતે આપણે એક બાદ એક બધી ભાખરીને તળી લઈશું, શેકી લઈશું. તો આપણી બધી ભાખરી હવે તૈયાર થઈ ગઈ છે. એક બાદ એક આપણે ભાખરી જોઈશું. અહીંયા આપણે કેરીનું મસ્ત ગોળ અથાણું અને ગરમા ગરમ ચાય સાથે આપણે આજે નાસ્તો કરીશું. તો બહુ જ મજા આવશે. તમને રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો. થેન્ક યુ, આભાર. જય માતાજી બધાને.